ગુજરાત ટીવીમાં આપનું સ્વાગત છે। ડભોઈ બોડેલી રોડ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક દંપતીને અકસ્માત નડ્યો, જેમાં ગર્ભવતી મહિલાનું મોત નીપજ્યું। ડભોઈ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલાને કારણે અકસ્માતમાં ભોગ બનેલ દંપતી પૈકી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક યુવકને ઈજા થતાં ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન વ્યવહાર કરતા લોકોને અકસ્માતનું જોખમ રહ્યું હોય ત્યારે કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ બોડેલી રોડ ઉપર પાંસોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડની સફેદ પટ્ટીથી અડધો ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે। છોટાઉદેપુર કાછેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઇક લઈ નીકળ્યું હતું, તે અરસામાં રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ અને બંને પતિ પત્ની રોડ ઉપર ફંગોળાયા હતા। જ્યારે બનાવમાં રૂનીબેન કરણભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા, તેમને માથાના ભાગે ઈજા થતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક કરણભાઈ ધનસિંહભાઈ રાઠવાને માથા તેમજ હાથે ઈજા થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। રોડ ઉપર પડેલા કપચીના ઢગલાને કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી છે। हाईवे पे चलता था रोड पे हमारे रस्ते में चलता तो ना खपचीना ढगला रोड पर મૂકેલા છે, એની પર બાઇક ચડી ગઈ ને લપસી ગઈ, એમાં પડી ગયા અમે। ઘટના ક્યાં ગાડી બની? એ કયું ગામ છે મને નહીં ખબર, અને રસ્તો બનેલો વચ્ચે હાઈવે। તમે ક્યાંના છો? અમે છોટાઉદેપુરના। તમે ક્યાં જતા હતા? બરોડા। કપચીના જે ઢગલા છે તે રોડની વચ્ચોવચ પાથરેલા છે? વચ્ચે પાથરેલા છે। કટ કર્યું।